ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરતવાસીઓને દિવાળીની મોટી ભેટ। મહાનગરપાલિકાના 49 કરોડના ખર્ચે થનારા કામોનું ખાતમુહૂર્ત અને 21 કરોડના ખર્ચે બનેલા પ્રકલ્પોનું લોકાર્પણ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયું। સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન। બોટાદમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં કાળો દિવસ જાહેર કરી આપનો રાજ્યભરમાં વિરોધ। પોલીસે ટીંગાટોળી સાથે કરી અટકાયત। ઓડિશાની પટચિત્ર હસ્તકલા પરંપરાગત લોકચિત્ર શૈલી બની સરસ મેળામાં આકર્ષણનું કેન્દ્ર। રંગોની બારીકાઈ અને કથાઓનું સુંદર ચિત્રણ મુલાકાતીઓને આકર્ષે છે। સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કામના કારણે લાલ દરવાજાથી રિંગ રોડ સુધીના રસ્તા પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। લોકોને ભારે હાલાકી। અને સ્વચ્છતામાં મોખરે સુરત પાલિકાની ગંભીર બેદરકારી આવી સામે। મહાનગરપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમ બહાર જ જામ્યા ગંદકીના થર। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત અને નવસારી સંસદીય વિસ્તાર માટે આ દિવસ વિકાસ અને રમતગમત માટે વિશેષ રહ્યો। સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ ખેલ મહાકુંભનો પ્રારંભ પણ કરાયો। શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં ₹48.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ₹21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરીને સી.આર. પાટીલે સુરતવાસીઓને કુલ ₹69.81 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી। મંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત અને આભા કાર્ડનું પણ વિતરણ કર્યું હતું। ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહમાં સાંસદ સી.આર. પાટીલે કહ્યું કે સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે સુરતની જનતાએ શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે, હવે એ નંબર જાળવી રાખવાનો છે। તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકોમાં વધતી સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરી। ઉદાહરણ આપતા કહ્યું કે આજે બાળકો ચોકલેટ ખાઈને રેપર રસ્તા પર ન ફેંકે, ખિસ્સામાં મૂકે છે, આ જ સાચી જાગૃતિ છે। સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે વડીલો પણ સ્વચ્છતા અભિયાનમાં આગળ આવ્યા છે, જેના પરિણામે સુરત મનપાને સફાઈ ક્ષેત્રમાં અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે। હવે લક્ષ્ય એ છે કે દરેક વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કાર્ય કરવું છે। ખેલ મહાકુંભની શરૂઆત અંગે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ખેલ મહાકુંભ શરૂ કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને ચપળતા વધે છે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ખેલકૂદમાં પણ સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન કુલ 226 પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરાયા હતા, જે સુરત મહાનગરપાલિકાના સતત વિકાસ પ્રયાસોને દર્શાવે છે। સી.આર. પાટીલે અંતે ખેલ મહાકુંભના સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તો પહેલા નંબર આવું એ મહત્વનું છે, પણ પહેલા નંબરને ટકાવી રાખવું એ અત્યંત મહત્વનું છે। અને જ્યારે પહેલા નંબર આવ્યા છો ત્યારે પહેલા નંબર જાળવવાની જવાબદારી પણ અહીં બેઠેલા સૌ ભાઈઓ અને બહેનોની અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોની છે। મને યાદ છે કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરની સફાઈની ઝુંબેશ શરૂ કરી હતી અને જ્યારે અમે અલગ અલગ વોર્ડમાં સફાઈ માટે જતા ત્યારે સૌથી પહેલા સફાઈની જો જાગૃતિ કોઈમાં આવી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હતી। અમે સવારમાં 8 વાગે એક દુકાન પાસે સફાઈ કરતા હતા, એક દીકરી આવી, એને ચોકલેટ લીધી, રેપર ખોલ્યું, અમને એવું હતું કે હમણાં એ રેપર રોડ પર નાખી દેશે, પણ અમારા બધાના આશ્ચર્ય વચ્ચે એ દીકરીએ રેપર ખિસ્સામાં મૂકીને ચોકલેટ ખાઈ લીધી, પણ એનામાં જાગૃતિ હતી કે ચોકલેટ ખાધા પછી રેપર રોડ પર ના નખાય, એને યોગ્ય જગ્યાએ નખાય,
એટલા માટે એને ઠીકામાં મૂક્યો. સુરત શહેર આજે સ્વચ્છતા, વિકાસ અને ખેલ ક્ષેત્રે નવા માઇલસ્ટોન તરફ આગળ વધી રહ્યું છે અને આ પ્રયાસોમાં સુરતની જનતાનો સહયોગ સૌથી મોટું બળ બની રહ્યો છે. 12 ઓક્ટોબરને રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જળસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી. આ દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસે ડિટેઇન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી અને એને વિખેરવા માટે આવી હતી. આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી. ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા, જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના અને તેમના વિરોધનું દમન કરવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓએ શરૂઆતમાં આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન સરદાર માર્કેટના ગેટ પર કર્યું હતું. જોકે આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ જવાનોનો એક મોટો કાફલો સરદાર માર્કેટ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસની આ મોટી હાજરીને કારણે આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનનું સ્થળ બદલ્યું હતું. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલની નજીક છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની નીચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુરતના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે હાથમાં બેનરો લઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં પાયલ સાકરિયા સહિતના આપના કોર્પોરેટરો તેમજ અન્ય મહત્ત્વના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. તેમણે બોટાદના હળદળ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન જે ઘટનાઓ બની, ખાસ કરીને ખેડૂત નેતાઓની અટકાયત અને વિરોધ પ્રદર્શનને દબાવવાના પ્રયાસોની આકરી ટીકા પણ કરી હતી. આજે આમ આદમી પાર્ટી આજના દિવસને કાળો દિવસ તરીકે જાહેર કરે છે, કેમ કે સરકાર બનાવવા વાળા ખેડૂતો છે અને આજે ખેડૂતો ઉપર લાઠીચાર્જ, ખેડૂતો ઉપર ટીયર ગેસ, ખેડૂતો પોતાનો હક નહીં માંગે તો કોણ માંગશે? સરકારની જવાબદારી બને ખેડૂતો માંગે પહેલા એનો હક દેવાનો અને વચેટિયા જે કરદા પ્રથા લઈને આવે છે એને બંધ કરો તમારામાં તાકાત હોય તો. અને આ સરકાર બનાવવા વાળા ખેડૂતો છે અને સરકાર ઉઠાવતા પણ વાર નહીં લાગે. ભાજપના નેતાઓને કોઈ પાવર હોય ને તો એમને કહી દઉં કે 3 કાળા કાયદા જ્યારે આવ્યા હતા ને ત્યારે આ જ ખેડૂતોએ 3 કાળા કાયદા પાછા કે લેવડાવ્યા હતા અને હજી પણ અમે સક્ષમ છીએ. સાવ ખેડૂત છીએ અને ખેડૂત માટે હંમેશા લડતા રહે. ગઈકાલે બોટાદમાં ભાજપના ઈશારે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત જગતનો બાપ છે, બધાને અન્ન પૂરું પાડે છે, આવા નિર્દોષ ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરે, અત્યાચાર કરે, ભાજપના ઈશારે કરે. આ ગુજરાત પોલીસ નથી, આ ભાજપ પોલીસ છે, ભાજપના ઈશારે કામ કરે છે. ખેડૂતો ઉપર અત્યાચાર જરાય સહન નહીં કરવામાં આવે. આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે આ ભાજપ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના આજે જે અત્યાચાર છે એની વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરતમાં આમ આદમી પાર્ટીની ટીમ બ્લેક ડે મનાવી રહી છે. ત્યારે પોલીસ અત્યારે ભાજપને પોલીસ આગળ કરીને અત્યારે અમને અહીંયા ધરપકડ કરી લેવામાં આવી રહી છે. आज रोज आम आदमी पार्टी के द्वारा जो यहाँ पे विरोध प्रदर्शन किया गया है, यहाँ पे करनी चौक में सरदार मार्केट के सामने, वहाँ पे ट्रैफिक का काफ़ी वायलेशन हुआ और लोगों की ट्रैफिक की अनियमितता और लोगों की जो परेशानी है उसको ध्यान में रखते हुए यहाँ पे जो हमारा जीपी एक्ट के तहत जो हमारा डिटेन करने का प्रोसीजर है वो हमने डिटेन किया है और कानूनी इस पर कार्यवाही हम आगे करेंगे. આપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી છે અને જ્યારે ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવવામાં આવે છે, જે લોકશાહીમાં સ્વીકાર્ય નથી. સુરતનું આ પ્રદર્શન એ ભાજપના ખેડૂત વિરોધી વલણ સામે સમગ્ર રાજ્યના ખેડૂતો અને જનતાનો રોષ વ્યક્ત કરે છે. આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેમને તેમની મહેનતનો યોગ્ય ભાવ નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે. ભારતીય સંસ્કૃતિ અને કળા વચ્ચે પ્રાચીન સંબંધ છે.
જેમાંની એક ચિત્રકલામાં કાગળ કે કપડા પર બનતા ચિત્રો જીવંત બને છે. લોકકલાના વારસા સમાન પટચિત્રકલા પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે, જેનો ઉદ્ભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો. ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ મળી છે. આ ટેગ દ્વારા કળાની મૌલિકતા સુરક્ષિત રહી છે અને સ્થાનિક કલાકારોના જીવન ધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે. ઓડિશાના ચિત્રકાર દેવી પ્રસાદે કહ્યું કે ઓડિશાની પટચિત્રકલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે. તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે, જેમ કે રામચરિતમાનસ, કૃષ્ણલીલાની કથાઓની ખૂબ બારીકાઈ અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે. તામ્રપત્ર ઉપર લોખંડના સળિયાથી ટેકનિક આર્ટ તૈયાર થાય છે, તો બીજી તરફ કાપડ, પત્ર અને ટોર્સ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટ ફોર્મ વિકસાવવામાં આવે છે. વધુમાં દેવી પ્રસાદે કહ્યું હતું કે પેઇન્ટિંગની સાથે ઇતિહાસ, ભક્તિની વિરાસત સમાન આ હસ્તકલા કલાકારની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે. એક કલાકારને આ કલા આત્મસાત કરવામાં 10 થી 15 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જે રીતે અન્ય લોકો વારસામાં જમીન મિલકત મેળવે છે, તે જ રીતે અમે આ કલાને વડીલો પાસેથી વારસામાં મેળવીએ છીએ. આજે પણ હું જ્યારે આ પેઇન્ટિંગ કરું છું ત્યારે એવું લાગે કે ભગવાન જગન્નાથ સામે બેઠા છે. હિન્દુ દેવી દેવતાઓ સહિત ધાર્મિક કથાઓના ચિત્રોને ખૂબ જ ઝીણવટથી અને શાસ્ત્રીય અંદાજે તૈયાર કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે સુરતનો સરસ મેળો કલાકૃતિઓના વેચાણ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ગુજરાતી લોકોનો પ્રેમ અને હસ્તકલા માટેની સમજણ જોઈને આનંદ થયો છે. આધુનિક યુગમાં આજે પણ લોકો હેન્ડમેડ ચીજ વસ્તુઓ અપનાવી રહ્યા છે, જે અમારા જેવા કલાકારોની આજીવિકાનો સ્ત્રોત બને છે. તેમણે ઉમેર્યું કે સરસ મેળા જેવા આયોજનો અમારી કળાને મંચ પૂરો પાડે છે. સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મથી હવે ગ્રામીણ વિસ્તારના કલાકારોને પણ પોતાની કલા દર્શાવવાની તક મળી રહી છે. વિવિધ હસ્તકલા મેળાઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હવે આ કલા વૈશ્વિક સ્તરે લોકप्रिय बनी है. हम लोग उड़ीसा जिला पुरी से माँ योगमाया SSG से यहाँ सूरत की हैंडीक्राफ्ट जो सरस मेला में पार्टिसिपेट कर रहे हैं. हमारा प्रोडक्ट जो है पटचित्र जो है जितने भी भारत के पारंपरिक चित्रकला है सबसे इंट्रिकेसी फॉर्म ऑफ आर्ट है, जिसमें 3 चीज़ बनाई जाती है. जिसमें पहले तो कॉटन क्लॉथ का ऊपर रामचरितमानस, कृष्णलीला सबका स्टोरी, डिटेलिंग स्टोरी बनाई जाती है. एक तो पत्ते के ऊपर लोहे के सुई से खुदाई करके, जैसे पुराने युगों में लोग लिखते थे वैसा उसी स्टाइल से पेंटिंग बनाई जाती है. तीसरा टॉसा सिल्क में पेंटिंग होता है. ये जो आर्ट फॉर्म है इंडियन आर्ट का एक रेस्पेक्टेड आर्ट फॉर्म है और गवर्नमेंट का जो प्लेटफॉर्म दिया जा रहा है ताकि हम लोग जो गाँव में जो ये सब चीज़ को प्रोडक्ट करते हैं, जो लुप्त कला है ये, क्योंकि ये एक साधना है. इसको 10 साल 15 साल सीखोगे तब जाके आप एक आर्टिस्ट बनोगे. और इसको तैयार करने के बाद इसका जो बेचने के लिए प्लेटफॉर्म जो गवर्नमेंट दिया है उसके लिए सरकार को भी बहुत धन्यवाद, क्योंकि बनाना तो एक अलग कला है लेकिन उसको बेचना भी ज़रूरी है, नहीं तो उसका इंटरेस्ट मर जाता है. तो इसलिए पटचित्र जो है एक बहुत अलग आर्ट फॉर्म है. पटचित्र जो है एक GI टैग्ड प्रोडक्ट है. इसका मार्केट ऑल ओवर वर्ल्ड में इसका एक अलग क्रेज है, इसका एक अलग रेस्पेक्ट है. और हम लोग गवर्नमेंट से हम लोग जो चांस मिलता है जो पार्टिसिपेट करने के लिए दूसरे मेले में, सरस मेले में हम लोग बम्बे, बेंगलोर, पुणे, दिल्ली सब जाते हैं. और ये एक इंटरनेशनल बेसिस में इसका एक पर्सनल रेस्पेक्ट है इस फॉर्म ऑफ आर्ट का. हाँ, हमारे पास 200 रुपये से 3.5 लाख रुपए तक डिफरेंट पीस मिलेगा, जो आप भी खूब देखेंगे तो आप भी खूब रियलाइज करेंगे कि ये बहुत यूनिक है, बहुत अच्छा है. પટ એટલે કે કાપડ અને ચિત્ર એટલે કે ચિત્રિત દ્રશ્ય. ઓડિશાની આ કલા લગભગ 1000 વર્ષ જૂની છે. તેમાં ભગવાન જગન્નાથ, કૃષ્ણલીલા, રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓને ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ ચિત્રો મંદિરની દિવાલોને શોભાવવા માટે બનાવતા હતા. તેથી વિશિષ્ટ કલા કુદરતી રંગો અને ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી છે. દરેક પેઇન્ટિંગ પાછળ કોઈને કોઈ વાર્તા હોય છે જે સંસ્કૃતિને જીવંત બનાવે છે. આ ઉપરાંત કાગળ, તાડપત્ર અને કપડા ઉપર હાથથી કરવામાં આવતી આ પેઇન્ટિંગને પ્રાચીન સમયમાં મંદિરમાં દેવ દર્શને આવતા શ્રદ્ધાળુઓ નિહાળે છે. હવે આ ચિત્રો ઘરની શોભામાં પણ વધારો કરી રહ્યા છે. તો હવે સમય છે એક વિરામનો.
થશે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં આજે ફરીથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. લાલ દરવાજાથી રિંગ રોડ સુધી લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં લાંબી વાહનોની લાઈન લાગી ગઈ હતી. તહેવારોના દિવસોમાં ઓફિસ જતા ભારે ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો અકળાયા હતા અને લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લાલ દરવાજાથી રિંગ રોડ જતા રસ્તા પર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામના કારણે રોડ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેનાથી રસ્તો સંકોચાઈ ગયો છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડ પર અંદાજે 1 કિલોમીટર સુધીનો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામના કારણે આ વિસ્તારમાં રોજે જ પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેથી લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થિતિ રોજબરોજ બની રહી છે અને ખાસ કરીને ઓફિસ ટાઈમમાં મુસાફરો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહે છે. નાગરિકો હવે તંત્ર પાસે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવાની માંગણી કરી રહ્યા છે. રીડેવલપમેન્ટ કામ શહેરના વિકાસ માટે જરૂરી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો કરવાની લોક માંગ ઉઠી છે. સ્વચ્છતામાં મોખરે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમના ગેટની બહાર ગંદકીના થર જામેલા જોવા મળ્યા હતા, જ્યાં ગટરનું પાણી પણ ઉભરાયું હતું અને રસ્તા પર કચરો પણ ગમે તેમ પડેલો જોવા મળ્યો હતો, જે સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમની બહાર ગંદકીના થર જામ્યા છે, ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને કચરો રસ્તા પર ફેલાયેલો છે. ગઈકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા અને આજે સ્ટેડિયમની બહાર કચરો અને ભોજન બાદના અવશેષો રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે. આ કચરો એટલી હદે ફેલાયો છે કે લોકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે કાર્યક્રમ પહેલાં નેતા અને અધિકારીઓ સારો દેખાડવામાં વ્યસ્ત હતા, પણ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્થળની સફાઈ પ્રત્યે બેદરકારી દેખાઈ હતી. ત્યારે હવે સ્વચ્છતામાં અગ્રેસર રહેનાર સુરત મહાનગરપાલિકા વહેલી તકે આ ગંદકી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે. સુરત શહેરમાં વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે સુરતની ઉધના પોલીસની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે શહેરમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ચોરીના 279 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે, જેની કિંમત આશરે 16,79,000 રૂપિયા જેટલી છે. પોલીસે આ ચોર ટોળકીના મુખ્ય આરોપી એવા ધીરજની પણ ધરપકડ કરી છે, જે હાલ સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો હવે બજારોમાં ખરીદી માટે નીકળી રહ્યા છે. તેવામાં શહેરમાં ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. છેલ્લા ઘણા સમયથી શહેરભરમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં ઉધના પોલીસને આવી ચોર ટોળકીને ઝડપી પાડવામાં એક મોટી સફળતા હાથ લાગી છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી મોબાઈલ ચોર ટોળકીને ઝડપી પાડી હતી, જેમની પાસેથી પોલીસે કુલ 279 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત આશરે 16,79,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ ચોર ટોળકીના મુખ્ય આરોપી એવા ધીરજની પણ ધરપકડ કરી છે, જે હાલ સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું, તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો. પોલીસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના ગુનાઓમાં જોડાયેલા હતા અને તેના કારણે અનેક નાગરિકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનની ટીમે ગંભીર સક્રિયતા બતાવી અને લાંબા સમય સુધી સર્વેલન્સ અને તપાસ પછી આ ગેંગને પકડી પાડી હતી.
જે સુરત શહેર પોલીસ માટે એક મોટી સફળતા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ કઈ રીતે અને ક્યાંથી મોબાઈલ ચોરીમાં જોડાયેલા હતા તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. સુરતના હજીરા વિસ્તારમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાક્ષસ બનેલા બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇક પર જતા યુવકને ટક્કર મારી દીધી, જેનાથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. છેલ્લા થોડા સમયથી હજીરા રોડ પર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક બાઇક પર ખમણ વેચવા જતો હતો, ત્યારે હજીરા રોડ પર અચાનક ઝડપથી દોડતો ટ્રક તેની બાઇક સાથે અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ટ્રકના ટાયર નીચે આવી ગયો અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ અવસાન થયું હતું. આ ગંભીર અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે હજીરા રોડ પર વારંવાર આવા અકસ્માતો બનતા રહે છે, પણ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને સ્પીડ ચેકિંગ માટે પૂરતા પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે હજીરા રોડ પર સ્પીડ લિમિટ અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને ફરાર ટ્રક ચાલકની વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. લીંબાદ પોલીસ મથકે નોંધાયેલા ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસની સમયસર કાર્યવાહીથી ફરી એકવાર ગુનાખોર તત્વોને કાયદાનો ડર દેખાડાયો છે. ફરિયાદી જયેશ ઉર્ફે સોનિયા શકુલાલ મહાલેના મામા દિનેશ યુવરાજ મગરેનાની સાથે આરોપી રાકેશ ઉર્ફે રાક્યા ગોરખવાગ, વિશાલ ગોરખવાગ સહિતના અન્યોએ ઝઘડો કરીને જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ અને લાકડાના ફટકાથી હુમલો કરતા મામા તથા ફરિયાદી બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે લિંબાયત પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ખૂનની કોશિશના ગુનામાં ફરાર રહેલા મુખ્ય આરોપી રાકેશ ગોરખવાગ અને વિશાલ ગોરખવાગને પકડવા માટે પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 2 તથા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામળિયા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર C.S. ધોકડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર K.H. ચૌધરીની ટીમે ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અંતે સર્વેલન્સ ટીમે બંને ફરાર આરોપી રાકેશ ગોરખવાગ અને વિશાલ ગોરખવાગને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાયદાના હવાલે કર્યા છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો રાકેશ ગોરખવાગ સામે ખૂન, દારૂના કાયદા, જુગારધામ તેમજ તડીપારના કેસો સહિતના કુલ 15 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે વિશાલ ગોરખવાગ વિરુદ્ધ પણ ખૂન, શસ્ત્ર અધ્યયન, જુગારધારા અને પાસા હેઠળના કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે. એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિજીના આગમન વખતે ગાળાગાળીને મારામારીનો બનાવ બનેલો હતો. જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ, પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીશ્રીને ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. જે અનુસંધાને આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામળિયા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર C.S. ધોકડિયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા દેખાયેલી ચુસ્ત કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે. નવરાત્રીના તહેવારોમાં વરસાદી વિઘ્ન આવ્યા બાદ હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાંથી ચોમાસાની સત્તાવારી વિદાય થઈ ચૂકી છે. રાજ્યમાં સિઝનનો 118% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવાળીના તહેવારમાં પણ વરસાદનું વિઘ્ન રહેશે. હાલ રાજ્યમાં સિઝનનો 118% વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હજુ પણ વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર
દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત છૂટાછવાયો વરસાદ રહેશે. 16થી 19 ઓક્ટોબર સુધી માવઠાની અસર રહેશે. પવનોની દિશા બદલાતા અને એક તરફ પસાર થતો હોવાથી વરસાદ પડી શકે છે. 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થશે. જ્યારે 17 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ જોવા મળશે. 18 અને 19 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.